હેલો ફ્રેન્ડ્સ, હું છું અર્જુન રાજપુત્રા. અર્જુન સર રાજપુત્રા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7 તેની દ્વિતીય સત્ર એટલે કે વાર્ષિક પરીક્ષા 2023-24 80 ગુણના પ્રશ્નપત્રનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં જોઈશું. જેનો પાર્ટ 1 આપણે અગાઉની વિડીયોમાં જોઈ ગયા છીએ અને પાર્ટ 2 જેની વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. જો તમે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં નવા જો તો અત્યારે યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આના પછીના જે વિડીયો મૂકવાની તમને નોટિફિકેશન મળતી રહે. તો વાત કરીએ આપણે પ્રશ્ન નંબર 2 પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. જો વસ્તુની પડતર કિંમત એ વેચાણ કિંમત કરતાં ઓછી હોય તો શું થાય? તો મેં વાત કરેલી જ છે. તો વેચાણ કિંમત જ્યારે વધુ હોય બરાબર તો નફો થાય અને પડતર કિંમત વધુ હોય તો ખોટ જાય. આમાં હું કીધું 2 વખત વાંચવાનું વિધાનને. પડતર કિંમત છે ને એ વેચાણ કિંમત કરતાં ઓછી હોય, એટલે પડતર કિંમત ઓછી છે અને વેચાણ કિંમત છે એ વધુ છે. હાલો, તો આ સંજોગોમાં શું થશે? આપણને નફો. 1/5 એટલે કેટલા ટકા થાય? તો સાવ સહેલું ભાઈ, 1/5 એટલે કેટલા થાય? 20%. કઈ રીતે? તો 1/5 એને ગુણ્યા કરવાના 100, કારણ કે આ વસ્તુ જે છે અપૂર્ણાંક એને તમારે ટકામાં ફેરવવો છે, એટલે એને ગુણ્યા 100 કરવા પડે. 5 2 10 એટલે કે 20 ગુણે 20%. જે બહુપદીમાં 2 પદ હોય તેને ખાલી જગ્યા કહેવાય. શું કહેવાય? 2 પદ હોય તો દ્વિપદી, 3 પદ હોય તો ત્રિપદી અને 3 થી વધુ હોય તો એને કહેવાય બહુપદી. x ના 3 ગણામાંથી 2 બાદ કરતાં એની પદાવલી કહેવાની છે. x ના 3 ગણા એટલે કેટલા થાય? 3x. એમાંથી 2 ને શું કરવાના છે? બાદ, તો -2. 354.21 ને પ્રમાણિત સ્વરૂપમાં લખવું જ મારે. તો આ પોઈન્ટને શાંતિથી આપણે એક આંકડા પછી લઈ લેવાનો, એટલે કે 3.5421. હાલો, એ પોઈન્ટ મુકાઈ ગયો. હવે પોઈન્ટને આપણે કેટલા ડિજિટ ખસાવ્યો? તો કે 1 અને 2 ડિજિટ, અને ડાબી બાજુ ખસાવ્યો એટલે ઘાત કેવી આવે? -2. ખ્યાલ આવી ગયો? આગળ -3નો વર્ગ કરું તો -3 ગુણ્યા -3, અને ઘાત અહીંયા બેકી હોય તો માઇનસ વાળું થઈ જાય પ્લસ. કઈ રીતે? તો જો 3 તેરી 9 ને ઓછો ઓછો વત્તા થઈ જાય. ચોરસના સમિતિની રેખાઓ કેટલી હોય? તો કે ભાઈ 4. કઈ રીતે? જો અહીંયા કરું છું 1 2 3 અને 4. રેડી? 4 ખૂણા હોય તો ચારેયમાંથી એક એક નીકળે, એટલે કેટલી થશે ટોટલ? 4. જેમ ખૂણા હોય એમ એની સમિતિ હોય, યાદ રાખજો. નિયમિત પંચકોણનો પરિભ્રમીય કોણ કેટલો હોય? તો કે ભાઈ 108. કઈ રીતે? તો જો અહીંયા મેં કરેલું છે. પંચકોણના બધા જ ખૂણાનો સરવાળો આવી રીતે આ સૂત્ર ઉપર તમે મેળવી શકો. 540 બરાબર. 540ને તમે 5 વડે ભાગો એટલે કેટલા આવે? 108. ખૂણો છે 108નો થાય બરાબર. 108 એનું અંશ માપ. પણ એવા કેટલા કોણ બને છે? તો કે ભાઈ 5. તો જો પંચકોણ તો 5, એટલે 2 આન્સર રાઈટ કહેવાય. પંચકોણ એટલે કેટલા? 5. ડાયરેક્ટ જ લખી નાખો તોય ચાલે. અને ખૂણો કેટલા અંશનો હોય? એક એક ખૂણો તો કે 108 અંશનો હોય. લંબઘનને કેટલા શિરોબિંદુઓ હોય? તો કે ભાઈ 8. સાવ સહેલું. લંબઘન એટલે આ રીતેનો શેપ થાય. આ 1 2 3 4 5 6 7 અને 8. ખ્યાલ આવી ગયો? ચલો, ત્યાર પછી 2D આકૃતિને ખાલી જગ્યાને પહોળાઈ હોય છે. 2D એટલે ભાઈ લંબાઈ અને પહોળાઈ, અને 3D હોય તો એને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય હોય. જેમ કે આ મેં આકૃતિ દોરી ને 3D. જો આને લંબાઈ છે, અને આ પહોળાઈ છે, અને આને ઊંચાઈ છે બરાબર. આ લંબાઈ કહેવાય, આ એની પહોળાઈ કહેવાય. આ જો 4 4, અને આ એની ઊંચાઈઓ કહેવાય. લંબાઈ 4 હોય, પહોળાઈ 4 હોય અને ઊંચાઈ પણ 4 હોય, એટલે આને 3D કહેવાય. લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ હોય તો 3D કહેવાય, અને ખાલી લંબાઈ પહોળાઈ હોય તો એને 2D કહેવાય. ફોર એક્ઝામ્પલ, લંબચોરસ છે તો એને લંબાઈ અને પહોળાઈ 2 જ હોય, તો એ કેવું કહેવાય? 2D આકૃતિ. ચલો, ત્યાર પછી માગ્યા મુજબ ગમે તે 6 માર્ક છે એના બરાબર. 1ના 2 માર્ક છે, એટલે આ એક એના આખેના 2 માર્ક. એટલે આ તમે કર્યું હોય તો 1 માર્ક મળે, આનો 1 માર્ક મળે. આ આખું કર્યું હોય તો આના 2 માર્ક રોકડા મળી જાય, આના 2 મળે.
બરાબર. એવી રીતે ગમે એ 3ના જ માર્ક મળે. તમે ચોથું કર્યું હોય તો માર્ક 3ના જ મળવાના છે. હાલો જોઈએ આપણે. જો 3/4 અને 4/3. પહેલાં તો બેના છેદ સરખા કરવા પડે. 4ને મારે 3 બાજુ ખેંચી લેવાનું અને 3 છે તો 4ને આ બાજુ લઈ લેશે. એટલે 4 તેરી નીચે તો ઉપર એ જ સંખ્યા આવે. બરાબર. 3 તેરી 9, 4 તેરી 12, ચોકે ચોકે 16, 3 ચોક 12. ઉપર ઉપર ગુણાકાર, નીચે નીચેની સંખ્યાનો ગુણાકાર. હવે બેના છેદ સરખા થઈ ગયા એટલે ઉપરમાં જોવાનું જે મોટી સંખ્યા હોય એ આખી સંખ્યા અપૂર્ણાંકની મોટો કહેવાય. અહીંયા 16 છે અને અહીંયા 9 છે તો મોટું કયું કહેવાય? હા, એટલે 16/12 વાળું મોટું થશે. પછી અહીંયા 10/15 અને 4/6. તો 15 દુ 30 અને 6 × 30, કારણ કે બેયનો તમે લસા લ્યો એટલે 30 આવે. બરાબર. હાલો નીચે 2 તો ઉપર 2, નીચે 5 તો ઉપર 5. 10 દુ 20, 15 દુ 30, 4 × 20 અને 6 × 30. છે સરખા થઈ ગયા. ઉપરની સંખ્યા સરખી આવે છે એટલે બે કેવી છે? ઇક્વલ. ચલો બીજું, એમાં હું કીધું છે -4/5 અને -2/3 વચ્ચે આવતી બે સમય સંખ્યાઓ લખો. સાવ સહેલું ભાઈ. પહેલાં 4/5 છે ને તો એને આ 5 છે તો હું એને 3થી ગુણાવી દઉં. પણ 3થી કરીશ તો મને એની વચ્ચેની સંખ્યાઓ મળવી જોઈએ, એ 5 નહીં મળે અથવા તો 2 નહીં મળે. એટલા માટે હું ઉપરની જે 0 લઈ લઉં છું. એટલે 5 તેરી 15 અને 4 તેરી 12, 120 માઇનસ વાળું થઈ ગયું. હવે આની વાત કરી 2/3, તો 3 છે તો 5ને લઈ લઈએ આ બાજુ, પણ 5 નહીં લેવાનો, 50 લેવાના. બરાબર. 5 દુ 10 અને 5 તેરી 15, 150 સરખી થઈ ગઈ સંખ્યા બેની. હવે -120 થી -100 ની વચ્ચે તમારે જેટલી લખવી હોય એટલી સંખ્યા લખી શકો. આપણે કેટલી કીધી છે જોવો જોઈએ? 2 કીધી છે એટલે 100 પછી શું આવે? 101, પછી 102, 103, નીચે 150 એમને રાખવાના. આપણે 2 કીધું છે પણ 1 વધારે લખી નાખવાની, જેથી કરીને આપણો માર્ક કપાય નહીં. ખ્યાલ આવી ગયો? ચલો ત્યાર પછી જોઈએ, નીચેના પદ માટે પદ અને અવયવને ટ્રી ચાર્ટ વડે દર્શાવો. જો 3x² y² + 4xy. હાલો એ લખાઈ ગયું. બે અલગ અલગ કરી નાખો પદ બેના, કારણ કે આ પહેલું પદ છે અને બીજું પદ છે. હાલો આને આપણે છૂટા પાડીએ એટલે 3x² અને y². વળી x²માંથી 1 છૂટો પડે, અહીંયાથી 1 છૂટો પડે. y²માંથી 2 y અલગ પડી જાય. 4x અને y પહેલાં અલગ થઈ ગયા, 4ના ભાગ પડે 2 દુ 4. હાલો હવે એના પછી પદ એ કહેવાનું છે તો 3x² y² અને 4xy. 2 પદ છે. એ કેટલા થયા? એમ 2 પદ છે. ચલો ત્યાર પછી x ના ઘાતના સહગુણકો લખો. 18x² y² અને 27x y નો ઘન. x ના ઘાતના સહગુણક, x નો જે ઘાત છે એના સહગુણકમાં કોણ આવી જાય? તો કે -18 y². અહીંયા x સિવાયનું કોણ છે? તો કે 27 y². તો મિત્રો અહીંયા આપણે પ્રશ્ન નંબર 2 છે પૂર્ણ કરીએ છીએ, અને પછીના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 3 વિશે વાત કરીશું. તો આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આની પછીના જે વિડીયો મૂકવાની તમને નોટિફિકેશન મળતી રહે. તો ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.